મારે કાલે જીવંતિકા માતાનું વ્રત છે તો શીરો બનાવવો છે. સરળ રીતે શીરો કેમ બનાવવો એ વિચારી રહી છું. મમ્મી કિચન ફોર 930 કરીને યુટ્યુબ ચેનલ છે. તેમાં જીવંતિકા માતાના વ્રત માટે શીરો બનાવવાની બહુ જ સરસ રીત આવી છે. એ જોઈને બનાવ. જય શ્રી કૃષ્ણ, જય વાઘેશ્વરીમાં મમ્મી કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે ઘઉંના લોટનો શીરો બનાવવાના છે. તેના માટે મેં આ વાટકી લોટ લીધો છે. આપણે રોટલી કરી ઈ લોટ નહીં, આ લાડવા કરીને જાડો લોટ, થોડોક જાડો લોટ લેવાનો, ઝીણો લોટ નહીં, રોટલીનો નહીં. આ એક વાટકી લોટ લીધો છે મેં. આ ગોળ લીધો છે. જેવી તમારી મીઠાશ જોઈએ એ પ્રમાણે. અમારે સેજ ગળો ભાવે એટલે મેં સેજ ગોળ હરખો લીધો છે. અને આ ઘી લીધું છે. ઘી જેમ વપરાશ હોય એ પ્રમાણે વાપરવાનું, આપણે જોઈએ એ પ્રમાણે. આ દ્રાક્ષ છે, કાજુ છે, બદામ છે, આ એલચી જાયફળનો પાવડર છે. અને આ પાણી એકદમ ગરમ લેવાનું, ફળફળતું પાણી ગરમ લેવાનું. આ જે વાટકી લીધી છે ને મેં લોટ, એનું ડબલ પાણી લેવાનું, 2 થી 2.5 વાટકી જેટલું પાણી. હવે સૌ પ્રથમ આપણે આ સ્ટીલનું લોયું લીધું છે. લોટ આપણે તેમાં ચાળી લઈએ. મમ્મીઝ કિચન 4930 ને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને તમારા ફ્રેન્ડ એન્ડ ફેમિલી સાથે જરૂર શેર કરો. થેન્ક યુ. થોડું ઘી એડ કરી નાખવાનું, એકદમ ને ઢગલો કરવાનો. ધીમા ધીમા ગેસે જ કરવાનું, ફાસ્ટ ગેસે નહીં કરવાનું. પેલા શરૂમાં ફાસ્ટ ગેસ રાખવાનો, પછી ધીમો કરી નાખવાનો. હજી આપણે થોડું ઘી જોશે, જેમ જોઈએ એમ જ નાખવાનું. હવે જરૂર નહીં પડે લગભગ. લોટ શેકાય છે ને એટલે એકદમ ઘી છૂટું પડશે. હવે નહીં ઘી જરૂર પડે. એકદમ હલાવ્યા જ રાખવાનું, સ્ટોપ નહીં કરવાનો. લોટ શેકાય છે એટલે એકદમ ફૂલાઈને મોટું પુડલા જેવું થઈ જશે અને એકદમ છૂટો પણ પડવા માંડશે. જો આ એકદમ શું બબલ છોડવા માંડ્યા ને, જો કલર પણ થોડોક ચેન્જ થવા માંડ્યો. એટલે બદામી કલર જેવો થાય એટલે આપણો લોટ શેકાઈ ગયો કહેવાય. જો આવું ઊંચું થવા માંડ્યું, જો બબલ આવવા માંડ્યા ને, જો પુડલો પણ વળવા માંડ્યો. થોડીક વાર છે, હવે બહુ વાર નથી. આ સાવ ઈજી રીત છે, ઘડીકમાં બની જાય આપણો શીરો. આ સાઈડમાં પાણી પણ મેં ગરમ મૂકેલું છે. ગરમ પાણી એડ કરવાનું, કાચો નો રહેવો જોઈએ લોટ. એકદમ સરસ પકાવવાનો લોટ. કાચો રહે તો ચીકણો લાગે. જો તાવો છો પણ હલકો પલક્યો આવ. જો સરસ સુગંધ આવવા માંડી, લોટ શેકાય એની. હવે આપણો લોટ શેકાઈ ગયો છે. હવે આપણે પાણી એડ કરી દઈએ. ગરમ ગરમ પાણી, હો ફૂલ. અને ગોળ પણ એડ કરી દઈએ. આપણો ગોળ મેં ભાંગી નાખ્યો છે, નાનો બારીક કરી નાખ્યો છે એકદમ. અને આપણે કાજુ બદામ પણ એડ કરી દઈએ, દ્રાક્ષ નહીં. જો આપણે વાટકી છે, લોટ લીધો તો વાટકીનો કેટલો બધો થયો છે શીરો. જેમ આપણો ગોળ ઓગળશે એકદમ જાડું થઈ જશે. ગોળ ઓગળતો જશે એમ જાડું થતું જશે એકદમ. પાવડર પણ એડ કરી દઈએ આપણે. નમસ્કાર મિત્રો, મમ્મીઝ કિચનને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને મિત્રો સાથે શેર કરો. તમારા પ્રેમ માટે પ્રેરણા આપે છે. ખૂબ હવે આપણો શીરો થઈ ગયો છે. ઠંડો થઈ છે ને
એમાં એકદમ જાડો થઈ જશે, એકદમ ઘટ થઈ જશે. ગોળ પણ ઓગળી ગયો છે આપણો અને કાજુ બદામ પણ સરસ અંદર થઈ ગયા છે મિક્સ. આપણો શીરો તૈયાર થઈ ગયો છે. હવે આપણે ગેસ બંધ કરી દઈએ. આપણો ઘઉંના લોટનો આપણો શીરો તૈયાર થઈ ગયો છે પરફેક્ટ માપ સાથે. અમારી રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જણાવજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો, જો તમને આજની રેસીપી ગમી હોય તો હમણાં જ મમ્મીઝ કિચન 4930 સબસ્ક્રાઇબ કરો અને તમારા પરિવાર તથા મિત્રો સાથે જરૂર શેર કરો.